નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ। મહિલા આરક્ષણનો મુદ્દો અત્યારે જલદ છે। એ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આપણે અગાઉ બે ગોષ્ઠી કરી ગયા। પહેલી ગોષ્ઠીમાં આપણે જાણ્યું કે મહિલા આરક્ષણ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવા માટે જે 128 નંબરનું બંધારણીય સુધારા બિલ રજૂ થયું, એ બિલની જોગવાઈઓ શું છે? હવે તો એ બિલ લોકસભાથી આગળ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે। ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પાસે એમના હસ્તાક્ષર માટે જશે। હસ્તાક્ષર થઈ ગયા બાદ આપણાથી એને બિલ નહીં કહેવાય, એને કહેવો પડશે એક્ટ, એક અધિનિયમ, એક કાયદો બની જશે। તો એ બિલની જોગવાઈઓ શું છે એના વિશે આપણે માંડીને વાતો કરી પહેલી ગોષ્ઠીમાં, અને પછી બીજી ગોષ્ઠીમાં આ બિલ સાથે સંકળાયેલા જે વિવાદો છે, એની જે કોન્ટ્રોવર્સીસ છે, ખાસ તો જે ઓબીસી રિઝર્વેશનનો મામલો હતો કે ઓબીસી મહિલાઓને આની અંદર આરક્ષણ કેમ નથી મળતું, તો એ મુદ્દે પણ આપણે કાનૂની પાસાઓને ચકાસ્યા। આમ બે ગોષ્ઠીઓ આપણે કરી છે મહિલા આરક્ષણ વિશે। હવે આજની ગોષ્ઠીનો જે વિષય છે એ પણ આને જ અનુલક્ષીને છે। સીધી મહિલા આરક્ષણની વાત નથી, પણ મહિલા આરક્ષણનો મુદ્દો જ્યારથી સપાટી પર આવ્યો છે તો એની સાથે આ મુદ્દો કે જે આજની આપણી ગોષ્ઠીનો વિષય છે એ પણ સપાટી ઉપર આવ્યો છે। આપણે એના વિશે ગોષ્ઠી કરવાના છીએ। મુદ્દો છે જાતિ આધારિત જનગણના, કાસ્ટ સેન્સસ। આપણા દેશની અંદર આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવીએ છીએ। વસ્તી ગણતરીને હિન્દીમાં આપણે કહીએ છીએ જનગણના અને અંગ્રેજીમાં કહીએ છીએ સેન્સસ। જો કે આ એક્સરસાઇઝ આપણે ખુદ શરૂ કરી છે એવું નથી, અંગ્રેજોના સમયથી આપણે ત્યાં વ્યવસ્થા ચાલી આવે છે। 1881ના વર્ષમાં જ્યારે અંગ્રેજ સરકારનું આપણા દેશ પર શાસન હતું ત્યારે ભારતની અંદર સૌથી પહેલી વસ્તી ગણતરી થઈ હતી, અને ત્યારથી આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવતા આવ્યા છીએ। અત્યાર સુધીમાં આપણે કુલ 16 વખત વસ્તી ગણતરી કરાવી ચૂક્યા છીએ। હવે સવાલ એ થાય કે જ્યારે ભારતની વસ્તી અંગેના આંકડા આપણે મેળવતા હોઈએ તો એ આંકડા મેળવતી વખતે શું આપણે જાતિ અંગેના પણ આંકડા મેળવીએ છીએ? કઈ જાતિનું કેટલું પ્રમાણ, શું આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ? સામાન્ય રીતે આ ન હોવું જોઈએ, આદર્શ રીતે આ ન હોવું જોઈએ, પણ કમનસીબે આપણે વહેંચાયેલા છીએ જ જાતિના આધારે। તો સમયે સમયે આપણે ચકાસતા રહેવું પડે કે ભારતીય સમાજમાં કઈ જાતિનું કેટલું પ્રમાણ છે, કેટલું વધ્યું, કેટલું ઘટ્યું, કોની સામાજિક પરિસ્થિતિ બદલાઈ, કોઈની આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેરફારો આવ્યા કે નહીં, રાજનૈતિક પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ જાતિ મજબૂત બનતી ચાલી છે, કઈ નબળી બનતી ચાલી છે। જો આવી સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિનો તાગ આપણે અલગ અલગ જાતિઓ વિશે મેળવતા રહીએ તો એના આધારે આપણે જે પોલિસીસ ડિઝાઇન કરવાની છે, નીતિ ઘડતર આપણે જે કરવાનું છે, આપણે વધુ સારી રીતે કરી શકીએ। તો આ વિચાર સાથે જાતિનો ખ્યાલ વસ્તી ગણતરીમાં હોવો જોઈએ, અને એટલે જ આપ જોશો 1931ના વર્ષમાં જ્યારે અંગ્રેજોએ આપણા દેશમાં વસ્તી ગણતરી કરાવડાવી તો એની અંદર જાતિનો આ મુદ્દો દાખલ કરેલો હતો। જાતિના આંકડા ત્યારે મેળવાયા હતા। જોવાની વાત એ છે કે 1931ના વર્ષમાં જે જાતિ આધારિત જનગણના થઈ હતી એના આંકડાઓને આપણે હજુ સુધી ચલાવીએ છીએ। હજુ આપણે ત્યાં નીતિ ઘડતરમાં એનો સંદર્ભ લેવાય છે। કેમ આવું? કારણ આના પછી આપણા દેશમાં એ પ્રકારેની જાતિ આધારિત જનગણના થઈ જ નથી। જો કે નોંધવું રહ્યું કે 1941ના વર્ષમાં જ્યારે અંગ્રેજ સરકાર હતી ત્યારે જ ફરી એકવાર જ્યારે સેન્સસ થયું ત્યારે એની અંદર કાસ્ટનું કોલમ હતું, ચોક્કસથી હતું, પણ પછી એના જે આંકડાઓ આવ્યા એને એ લોકોએ ક્યારે પબ્લિશ કર્યા નહીં। તો આપણી પાસે 1941ના સેન્સસના કાસ્ટ આધારિત કોઈ આંકડા નથી। જે આંકડા છે એ 1931ના સેન્સસના છે। પછી 1947માં આપણે આઝાદ થઈએ છીએ। નોંધવાની વાત છે કે આઝાદી બાદ એવી આપણે જાતિ આધારિત જનગણના કરવાનું ટાળીએ છીએ। સંપૂર્ણપણે ટાળ્યું એવું તો ન કહેવાય। એનું કારણ છે કે ભારતના બંધારણની અંદર આપણે પહેલેથી જોગવાઈ રાખેલી હતી કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, ઇંગ્લિશમાં જેમને કહેવાશે શેડ્યુલ કાસ્ટ્સ અને કહેવાશે શેડ્યુલ ટ્રાઇબ્સ, એસસીઝ અને એસટીઝ, એમને આરક્ષણ આપવાનું રહેશે। કેટલું આરક્ષણ? લોકસભામાં પણ આપવાનું, વિધાનસભાઓમાં પણ આપવાનું। ખાસ ધ્યાનથી કે આમાં ઓબીસી રિઝર્વેશન માટેની કોઈ જોગવાઈ નહોતી, ત્યારે નહોતી, આજે પણ નથી। તો પહેલેથી આપણા બંધારણમાં અનુક્રમે અનુચ્છેદ 330 અને 332માં લોકસભા અને વિધાનસભાઓની અંદર એસસીઝ અને એસટીઝ માટે આરક્ષણ રાખવા માટેની જોગવાઈઓ પહેલેથી કરાયેલી છે। પણ પ્રશ્ન એ છે કે આરક્ષણ
કેટલી સીટોમાં એમને આરક્ષણ આપવાનું રહેશે, તો આપણું બંધારણ કહે છે કે દેશની કુલ વસ્તીમાં વર્ગોનું જેટલું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં એટલી ટકાવારીમાં તમારે એમને લોકસભા અને વિધાનસભામાં આરક્ષણ આપવાનું રહેશે. તો અહીં આગળ તમારે એસસીઝ અને એસટીઝને લોકસભા અને વિધાનસભાની અંદર જો આરક્ષણ આપવું હોય, જે આરક્ષણ વસ્તીમાં એ વર્ગોના પ્રમાણના આધારિત આપવાનું છે, તો પહેલા પ્રમાણ તો જાણવું પડશે ને. અને એટલે જ આપ જોશો કે આઝાદી બાદ આપણા દેશમાં જે સેન્સસ થાય છે એમાં એસસીઝ કેટલા, એસટીઝ કેટલા એની ગણતરી થાય છે. પણ એ સિવાય અન્ય વર્ગો માટે આપ જોશો તો આવી જાતિ આધારિત જનગણના થતી નથી. 1951માં ન થઈ, ન એના પછી ક્યારેય થઈ. એમનું એમ ચાલતું રહ્યું. હવે સમય સાથે આપણા દેશમાં આરક્ષણના મુદ્દાઓ જલદ બનતા ગયા, વિખવાદો વધતા ગયા. ત્યારે કે જ્યારે 1990ના વર્ષમાં વિશ્વનાથ પ્રતાપસિંહજીની સરકાર હતી, એમણે ઓબીસી રિઝર્વેશન દાખલ કર્યું એ શૈક્ષણિક સંસ્થાનોમાં, દાખલ કર્યું એ સરકારી નોકરીઓમાં, જેની ટકાવારી નક્કી કરાઈ 27%. અગાઉ જે એસસીઝ અને એસટીઝ માટે જે આરક્ષણ હતું એની કુલ ટકાવારી અંદાજે 23% હતી. આ બે વર્ગો માટેનું જે કમ્બાઇન્ડ ટોટલ રિઝર્વેશન હતું એના કરતાં પણ વધારે માત્ર ઓબીસીઝ માટેનું રિઝર્વેશન હતું. તો આનાથી હવે વિખવાદો વધવા માંડ્યા એટલે એ જાણવાની જરૂરિયાત વધુ મહેસૂસ થઈ કે કયા વર્ગનું, કઈ જાતિ આધારિત વર્ગનું ભારતીય વસ્તીમાં કેટલું પ્રમાણ છે, એના પ્રમાણના આધાર ઉપર એને રિઝર્વેશન મળવું જોઈએ. આ ડિબેટ આપણા દેશમાં ચાલી. આપ જોશો કે 1931ના આપણા જે આંકડા હતા વસ્તી ગણતરીના એ વખતના, એના આધારે આપણે કામ તો ચલાવ્યું. પણ જ્યારે 1955ના વર્ષમાં આપણા દેશમાં એક કમિશન રચાયું, કાલેલકર કમિશન, કાકા સાહેબ કાલેલકરજી એના અધ્યક્ષ હતા. એસસીઝ અને એસટી સિવાયના જે પછાત સમુદાયો ભારતીય સમાજમાં હોય એમની પરિસ્થિતિનો એમણે અભ્યાસ કરવાનો હતો અને એમની પરિસ્થિતિ સુધારવા માટેના મેજર્સ, એ માટેના પગલાં એમણે સૂચવવાના હતા. કાલેલકર કમિશન જ્યારે આવે છે ત્યારે પોતાના રિપોર્ટમાં કહે છે કે ભારતીય સમાજમાં એસસીઝ અને એસટીઝ સિવાય બીજા 32% લોકો છે. કુલ વસ્તીના 32% લોકો, એસસીઝ એસટીઝ સિવાયના લોકો 32% લોકો એવા છે કે જેમને આપ પછાતની વ્યાખ્યામાં મૂકી શકો. એ લોકો એટલે જ ઓબીસીઝ. આપ સમજી શકો છો કે ભારતીય વસ્તીનો એસસીઝ અને એસટીઝ સિવાયનો ભાગ, 32% ભાગ જો ઓબીસીઝની વ્યાખ્યામાં આવે તો એ પછાતપણાનું પ્રમાણ કેટલું વધારે કહેવાય. આ બાબત સૂચવે છે કે હવે આપણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ, પણ હજુ એ થતી નથી. 1979ના વર્ષમાં જ્યારે જનતા પક્ષની સરકાર હતી ત્યારે મંડલ કમિશન રચાયું. બીપી મંડલ, બિંદેશ્વરી પ્રસાદ મંડલજી એના અધ્યક્ષ હતા. આ કમિશનનો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે એ તો વધારે ચોંકાવનારો હતો, કારણ કે એ કહે છે કે ભારતીય સમાજમાં એસસીઝ અને એસટી સિવાયના જે અન્ય પછાત સમુદાયો છે એમનું પ્રમાણ કુલ વસ્તીમાં 52% છે. આપ કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે. 52% જો ઓબીસીઝ હોય અને એ ઉપરાંત પછાતપણાની વ્યાખ્યામાં તમે એસસીઝ અને એસટીઝને પણ સમાવો છો, તો આ બધા વર્ગોનો જો સરવાળો માંડવા જાઓ તો અંદાજે 75 થી 80% થઈ જાય. આટલા મોટા પ્રમાણમાં ભારતીય વસ્તીનો સમુદાય એ પછાત હોય એ કઈ રીતે યોગ્ય કહેવાય? તો અહીં આગળ આપણી પાસે જાતે આધારિત યોગ્ય આંકડાઓ મળવા જોઈતા હતા કે જેના આધારે આપણે પોલિસી ફોર્મ્યુલેશન પ્રોપર કરી શકીએ અને જે વર્ગોનું ઉત્થાન કરવા માટેના આપણે પ્રયત્નો કરવાના છે એને આપણે કરી શકીએ. પણ પછી પણ આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર, આખા ભારત દેશ માટે આવી કોઈ જનગણના થતી નથી. આપણે સેન્સસની અંદર પહેલેથી એસસીઝ અને એસટીઝ માટે તો ગણતરીઓ કરતા જ હતા, કારણ કે કરવી જ પડે. રીઝન બિંગ કે એમનું જેટલું પ્રમાણ છે એ પ્રમાણમાં એમને લોકસભા અને વિધાનસભાઓની અંદર આરક્ષણ આપવાનું છે. પણ બીજા વર્ગો માટે, ખાસ તો ઓબીસીઝ માટે જે પ્રકારની જનગણના થવી જોઈએ એના કોઈ આંકડા આપણી પાસે બહાર આવતા નથી. આપ જોશો કે 21મી સદીની શરૂઆતમાં પણ આ મુદ્દો ખૂબ સપાટી ઉપર આવ્યો અલગ અલગ પક્ષો દ્વારા, ખાસ તો જે કાસ્ટ બેઝડ પોલિટિકલ પાર્ટીઝ છે એમના દ્વારા આ માંગ ઉઠાવાતી રહી કે ભારત દેશની અંદર જાતિ આધારિત જનગણના થવી જોઈએ. આખરે ડોક્ટર મનમોહનસિંહજી જ્યારે આપણા દેશના વડાપ્રધાન હતા, યુપીએની સરકાર જ્યારે હતી ત્યારે નક્કી કરાયું કે આપણે આવી વસ્તી ગણતરી કરીશું અને 2011ના વર્ષમાં જ્યારે આપણે ત્યાં સેન્સસ થાય છે તો એને કહેવાયું છે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ SECC, કે જેની અંદર આપણે જાતિ આધારિત આંકડાઓ મેળવ્યા હતા. પણ થાય છે સેન્સસ થઈ ગયું,
હવે એના આંકડા તો ઘણા બધા આવે, એનું પ્રોસેસિંગ કરવાનું હોય અને એમાં ઘણો બધો વખત લાગે. 2011ની વસ્તી ગણતરી થઈ ગઈ, એ વસ્તી ગણતરી થઈ ગઈ, પરંતુ એના હજુ સુધી આપણી પાસે જાતિ આધારિત આંકડાઓ નથી આવ્યા. હજુ સુધી આપણે નથી જાણતા કે એ સેન્સસની અંદર અલગ અલગ જાતિઓના પ્રમાણ અંગેના, એમની સામાજિક, એમની આર્થિક પરિસ્થિતિ અંગેના શું આંકડા રહેલા હતા. હજુ સુધી એને જાહેર કરાયા નથી. 2016માં જોશો તો કાસ્ટને બાદ કરતા બાકીના તમામ આંકડાઓ એ સેન્સસને રજૂ કરી દેવાયા હતા બાય ધ યર 2016, પણ જે કાસ્ટના આધાર ઉપર આંકડાઓ આવવા જોઈએ એ હજુ સુધી આપણને આપવામાં આવ્યા નથી. પછી તો કોવિડ પેન્ડેમિક આવી ગયો, એટલે 2021ના વર્ષમાં આપણે જે વસ્તી ગણતરી કરવાની હતી એને આપણે જવા દીધી, એને ન કરી, એને એક રીતે અભિરાઈએ ચડાવી દીધી. અપેક્ષિત છે કે એ હવે થાય. 2021માં તો આપણે ન કરી શક્યા, પેન્ડેમિકનો જે સમય હતો એના કારણે. પણ પેન્ડેમિક પૂરો થયા બાદ, અનલોકની કન્ડિશન આવ્યા બાદ અપેક્ષિત હતું કે આપણે એ વસ્તી ગણતરી કરાવી લઈએ. આપ જોશો, અગાઉની ગોષ્ઠીમાં પણ મેં કહ્યું હતું કે એટલીસ્ટ આપણી પાસે ઉદાહરણ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું, યુનાઇટેડ કિંગડમનું, ઇવન ચીનનું, કે આ દેશોએ પેન્ડેમિક બાદ સક્સેસફુલી પોતાના સેન્સસ કમ્પ્લીટ કરાવડાવ્યા હોય. તો ભારતની અંદર પણ હવે વખત પાકી ગયો છે કે આપણે આવું સેન્સસ કરાવડાવીએ. અત્યારે હવે આપ જોશો કે જે ઓપોઝિશન પાર્ટીઝ છે એ માંગ કરી રહી છે કે કાં તો પેલા જૂના જે આંકડા છે 2011ના જાતિ આધારિત જનગણનાના આંકડા છે એને પહેલા તો પ્રકાશિત કરી દેવામાં આવે, અથવા તો હવે નેક્સ્ટ સેન્સસ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ કાસ્ટ બેઝડ સેન્સસ હોય, કેમ ના હોય. જો એ થશે તો આપણને અલગ અલગ જાતિઓની પરિસ્થિતિ વિશે વધુ સારી માહિતી મળશે અને એના આધારે વધુ સારી પોલિસીઝ આપણે ફ્રેમ કરી શકીશું. કેન્દ્રીય સ્તર પરથી આ અંગેના કોઈ ઝાઝા પ્રયત્નો થયા નહીં. જે થયા હતા એ છેલ્લે 2011માં થયા હતા. એટલે અમુક રાજ્યોએ આમાં પહેલ કરવાનું વિચાર્યું. આપ જોશો કે આવો એક પ્રયત્ન થયો બિહારની અંદર એ લોકોએ કાસ્ટ બેઝડ સર્વે, યસ, સમથિંગ લાઈક દેટ, એવું કંઈક નામ આપીને આખું એક સર્વેક્ષણ શરૂ કરાવડાવ્યું. પણ મામલો ગયો પછી પટણા હાઈકોર્ટમાં, અને પટણા હાઈકોર્ટે કહી દીધું કે ભાઈ, સર્વેના નામ પર છેવટે તમે કરી તો રહ્યા છો સેન્સસ જ, એ તમે ન કરી શકો. કેમ ન કરી શકો? કારણ કે ભારતના બંધારણે સેન્સસનો આ વિષય એ કેન્દ્ર સરકારને સોંપી રાખ્યો છે. આ પાછું ભારતના બંધારણનું પરિશિષ્ટ 7 કે જેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે, એમાં જે સંઘ યાદી આપી છે કે જેમાં કેન્દ્ર સરકારની સત્તાના વિષયો મુકાયેલા છે, એમાં એક વિષય 69 નંબરનો વિષય છે સેન્સસ, વસ્તી ગણતરી. તો અહીં આગળ પટણા હાઈકોર્ટનું કહેવું એ હતું કે ભાઈ, આ તો કેન્દ્રની સત્તાનો વિષય છે, તમે ખાલી સેન્સસની જગ્યાએ નામ આપી દીધું સર્વે, તો એમ તમે કંઈ કરી ના શકો. એટલે પટણા હાઈકોર્ટે એના ઉપર સ્ટે મૂકી દીધો. આવો એક પ્રયત્ન આપ જોશો કે કર્ણાટકમાં પણ થયો હતો, તેલંગાણામાં પણ આ વિષયની વાત આવી હતી, ઓડિશામાં પણ આ વિષયની વાત આવી હતી. પણ આ બધામાં કોઈ આપણને નક્કર પરિણામો મળ્યા નથી કે જ્યાં આગળ પ્રોપર સર્વે થયો હોય અને પછી એ માહિતી આપણી સામે આવી હોય. એવું હજુ સુધી આપણી પાસે બન્યું નથી. પણ અપેક્ષિત છે કે બને. રાજ્યો તરફથી આવી પહેલ થાય, પણ આઈડિયલી બંધારણની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો એ આ બાબતે સત્તામાં કાચા પડી જાય, કારણ કે આ વિષય જ પહેલેથી બંધારણમાં કેન્દ્ર સરકારને અપાયેલો છે. એટલે તો આપ જોશો કે લગભગ 2-3 મહિના પહેલાની જ વાત છે, કદાચ હું ખોટો ના હોતો ગયા વર્ષની વાત હશે, સમયથી કોઈ ફરક પડતો નથી. તો સાઉથ ઇન્ડિયાની એક પોલિટિકલ પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ, ડીએમકેના એક લીડર દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ જે સેન્સસનો વિષય છે એને આપણા બંધારણમાં જે સંઘ યાદીમાં મુકાયેલો છે ત્યાંથી હટાવીને એને સંયુક્ત યાદીમાં મૂકી દેવામાં આવે, કોન્કરન્ટ લિસ્ટની અંદર મૂકી દેવામાં આવે. જો એ મૂકી દેવામાં આવશે તો કેન્દ્ર સરકાર ભલે આ મુદ્દે ઉદાસીન રહે, રાજ્યો તો કંઈ કરી શકશે. ભલે કેન્દ્ર આ મુદ્દે કંઈ ના કરે, રાજ્યો પોતાની રીતે તો પ્રયત્નો કરી શકશે. તો આવી પણ એક માંગ ઉઠી છે. ખાસ તો જે મિત્રો સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યા હોય અને આ ગોષ્ઠી જોઈ રહ્યા હોય, એમના માટે આ પરીક્ષાનો એક સવાલ બને. ઘણા વખત પહેલા જેમ કે જીપીએસસીએ ક્લાસ 1-2ની મેઇન એક્ઝામિનેશનમાં આપણને સવાલ પૂછ્યો હતો કે જે લો એન્ડ ઓર્ડર છે, કાયદો અને વ્યવસ્થા છે, શું એને આપણે રાજ્ય યાદીમાંથી હટાવીને સંયુક્ત યાદીમાં મૂકવું જોઈએ? આવો સવાલ ત્યારે પૂછાયેલો હતો. આવો સવાલ હવે આના વિશે પણ આવી શકે કે શું સેન્સસને આપણે ત્યાંથી હટાવીને સંયુક્ત યાદીમાં મૂકી દેવું જોઈએ, જે સંયુક્ત યાદીમાંના વિષય ઉપર કેન્દ્ર અને રાજ્યો એમ બંનેની સહિયારી સત્તા હોય છે. સુપ્રીમ કોર્ટની કન્સિસ્ટન્ટલી પોઝિશન આ રહી છે. સુપ્રીમ કોર્ટ સતત આ કહેતી રહી છે કે અહીં આગળ
વિષય જો કેન્દ્રનો છે તો રાજ્ય એ બાબતે કંઈ ન કરી શકે. ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ ભૂતકાળમાં એવી પિટિશન્સ ફાઇલ થયેલી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્રને પુશ કરે, એને કમ્પેલ કરે, એને ફરજ પાડે કે આ પ્રકારનું સેન્સસ કરાવડાવે. કારણ કે અહીંયા આગળ રિઝર્વેશન હોય કે બીજા કોઈ પણ પોલિસી મેજર્સ હોય એ તમારે જે તે જાતિનું કુલ વસ્તીમાં કેટલું પ્રમાણ છે એના આધારે નક્કી કરવાના હોય. પણ સુપ્રીમ કોર્ટની કન્સિસ્ટન્ટલી પોઝિશન એ રહી છે કે જ્યારે આ વિષય બંધારણે કેન્દ્રને સોંપ્યો છે, કેન્દ્રની સરકારને સોંપ્યો છે, સંસદને સોંપ્યો છે, ઇવન સેન્સસ એક્ટ છે આપણી પાસે સંસદનો, તો એનો સીધો અર્થ એ થાય કે આમાં જ્યુડિશિયરીએ એટલે કે ન્યાયતંત્રએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. એ નથી કરતી, સાચી વાત પણ છે. બંધારણીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એની પોઝિશન સાચી છે. પણ સમાજની અંદર જે હવે આપણે આરક્ષણના મુદ્દે આગળ વધી રહ્યા છીએ, આરક્ષણ એક નવા આયામ સર કરી રહ્યું છે. જાતિ આધારિત આરક્ષણથી આગળ આપણે બીજા ઘણા બધા આધાર લઈને આરક્ષણને સ્વીકારતા ગયા છીએ. એ પછી કોઈક શારીરિક ખોળ ખાપડના કારણે અપાતું આરક્ષણ હોય કે પછી આર્થિક પરિસ્થિતિના આધારે અપાતું EWS રિઝર્વેશન હોય કે હવે જેન્ડર બેઝડ પોલિટિકલ રિઝર્વેશન હોય, તો આરક્ષણ નવા આયામ સર કરી રહ્યું છે. અનેકો આધાર પર એ તૈયાર થઈ રહ્યું છે. તો આવા સમયે જ્યારે મૂળ આધાર હોય આપણા સમાજની અંદર જાતિ ભેદભાવ માટેનો, તો ત્યારે જાતિ આધારિત પ્રમાણ કેટલું છે વસ્તીની અંદર અલગ અલગ વર્ગોનું, જો એના આંકડા આપણી પાસે નથી હોતા તો આપણા માટે એ દુવિધા બની જાય કે આપણે આગળ કઈ રીતે વધવું. વધુ એક પક્ષ એ પણ છે કે જો આપણે આવું કાસ્ટ બેઝડ સેન્સસ કરાવડાવીએ તો એનાથી એક ભય એ પણ રહે છે કે એનાથી સમાજમાં વૈમનસ્ય વધે. એ શક્યતાઓને નકારી ન શકાય. પણ મારો અંગત મત એ છે કે એ વૈમનસ્યની વાત તો એમને પણ ક્યાં નથી જોવા મળતી, હાલમાં પણ જોવા મળે જ છે. વધુ યોગ્ય એ રહેશે કે અત્યારે જે રિઝર્વેશનના તરફેણ કે વિરુદ્ધમાં દલીલો થતી હોય, કોઈક તરફેણ કરતું હોય તો કહેશે કે એમની પરિસ્થિતિ ખરાબ છે એટલે એમને મળવું જોઈએ. કોઈક વિરોધ કરતું હશે તો કહેશે કે આરક્ષણનો બહુ લાભ મળી ગયો, હવે બંધ થવું જોઈએ. તો એ બંનેની વાતોમાં ભાગ્યે જ કોઈક તર્ક જોવા મળશે, કારણ કે તથ્ય વગરની વાત હોય છે. જો આપણી પાસે આવા કાસ્ટ બેઝડ સેન્સસના આંકડા આવશે તો હું માનું છું કે અલગ અલગ વર્ગોને અલગ અલગ નીતિઓનો કેવો લાભ મળ્યો છે એ આપણે ડેટાના આધાર ઉપર સમજી શકીશું. એમનું કેટલું ઉત્થાન થયું છે, કેટલા વિકસી શક્યા છે, એ આપણે યોગ્ય રીતે આંકડાઓના આધારે સમજી શકીશું અને પછી આપણે ભવિષ્યની કોઈક સારી એવી દિશા નક્કી કરી શકીશું. તો આશા રાખું કે આ જે જાતિ આધારિત જનગણનાનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે એ વિશે હું આપને યોગ્ય માહિતી આપી શક્યો હોઈશ. તથ્ય આધારિત આપણે વાત કરવી, અંગત અભિપ્રાય છેલ્લે આવે, પહેલા તથ્યો શું છે એ આપણે જાણવા જોઈએ. એ જાણ્યા બાદ જ આપણો અભિપ્રાય તૈયાર થવું જોઈએ અને આપણે એ જ પદ્ધતિ પ્રમાણે ચાલતા રહ્યા છીએ. આ મુદ્દે આપના શું અભિપ્રાય છે એ જાણવું મને ગમશે, અમને ગમશે. તો આપના જે કોઈ પણ અભિપ્રાય હોય, તર્કબદ્ધ દલીલો હોય, તથ્યો આધારિત વાત હોય તો એને ખાસ કોમેન્ટ બોક્સમાં નીચે જણાવશો. આપના જેટલા અભિપ્રાયો આવતા જશે એમ અમે એ મુદ્દાઓને લઈને પણ આગળની ગોષ્ઠીઓ કરતા રહીશું. તો આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ પૂરી કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવા જ કોઈ એક રસપ્રદ અને મહત્વના મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.